ગઈ તારીખ 17ના રોજ અમુક વેપારીઓની રજૂઆત હતી કે એક અજાણ્યા સ્ત્રી અને પુરુષ જે દાગીના વેચવા માટે આવે છે અમુક જગ્યાએ, અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાઈ આવે, અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાઈ આવતું હતું. પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી 30% જ સોનું નીકળતું હતું. એટલે આવા દાગીના કેશોદ અને જુનાગઢમાં જુદા જુદા સોનીઓને આવા દાગીના આપી અને એની સામે વીંટી, બંગડી, બુટ્ટી આવા બધા દાગીના આ જે સ્ત્રી પુરુષ છે સામે આ દાગીના આપીને એ દાગીના લઈ જતા હતા. આ રજૂઆતના આધારે આ તપાસ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ દ્વારા આ આરોપીઓના ફોટા અને જે કંઈ એમના નંબરને બધું મેળવીને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ સ્ત્રી પુરુષ વડોદરા આજુબાજુ હોવાનું જણાતા ટીમને ત્યાં મોકલી અને બંનેને હસ્તગત કરેલ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એક રવિ સોની જે પટના બિહારનો છે અને એક બનારસનો સોનો કરીને વ્યક્તિ છે કે જે આ બંનેને આ રીતના 30 ગ્રામના દાગીના આપે અને એ 30 ગ્રામના દાગીનામાં 20 ગ્રામ જેટલું પંચધાતુ અને એની પર પોટાશ કેમિકલ ચડાવી અને 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી અને આ દાગીના જે સોની છે એ બધા સોની વેપારીઓને આપી અને એની પાસેથી સામે સોનાની બુટ્ટી, વીંટી, બંગડી એ મુજબના દાગીના મેળવીને આ રીતના છેતરપિંડી કરતા હતા. અને આ એક દાગીનાના વેચાણ પેટે આ બંનેને રવિ સોની જે પટણાનો છે એ 7,000 રૂપિયા આપતો હતો અને એક શેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શેરમાં જતા રહેતા હતા. તો આ બંને આરોપીઓને પકડીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે. પ્રાથમિક પૂછપરછ જે છે એ મુજબ અત્યાર સુધીમાં આ લોકોએ દેશના અલગ અલગ 15 રાજ્યો અને 56 શહેરોમાં આ રીતની છેતરપિંડી કરી છે અને પ્રાથમિક તપાસમાં લગભગ 900 ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે. સર, જુનાગઢ જિલ્લાના કેટલા વેપારીઓ ભોગ બન્યા છે? અત્યારે જે વેપારીઓ અમારી પાસે આવતા જાય છે અત્યારે કેશોદમાં પ્રથમ એમને કાર્યવાહી માટે કેશોદ પોલીસને સોંપેલા છે. જુનાગઢ શહેરમાં પણ વેપારીઓ અમારી પાસે આવેલા છે એટલે એમની પણ રજૂઆતો છે. એ ઉપરાંત બીજા રાજ્યોમાં અને બીજા શહેરોમાં પણ જ્યાં કંઈ છે તો અમે મેસેજ દ્વારા પણ જાણ કરીશું કે જ્યાં કોઈ પણ સાથે આ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી થઈ હોય તો એ વેપારીઓ પણ આગળ